બાયડ તાલુકાના સુંદરપુરામાં આજે સરદાર પટેલ સેવા દળ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે હાજર રહી આગામી 17 એપ્રિલના રોજ મહેસાણા ખાતે પાટીદારોને ઉમટી પડવા હાકલ કરી હતી। અનામત માટે આદિવાસી જેલ ભરો આંદોલનની પહેલેથી ઘોષણા કરી દેવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડે તે આંદોલનના નવા અધ્યાયની શરૂઆત કરશે। સુંદરપુરા ખાતે યોજાયેલ એસપીજી ગ્રુપના આ સંમેલનમાં અપેક્ષા કરતા પાટીદારોની હાજરી પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળી હતી। જોકે ઉત્તર ગુજરાતના મોટાભાગના કન્વીનરોએ અનામત આંદોલનને વેગ આપવા પાટીદારોને હાકલ કરી હતી। એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સરકાર સાથે આંદોલન મુદ્દે કોઈપણ પ્રકારની મંત્રણા ચાલતી ન હોવાની વાત કરી દીધી હતી। પાટીદારોના મુદ્દાઓને સ્વીકારવામાં આવશે તો જ આ બાબતે કોઈ વિચારણા કરાશે। 17 અમે જેલ ભરો આંદોલનની જાહેરાત જે એસપીજી દ્વારા કરવામાં આવી છે, એમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદારો પધારવાના છે, માતાઓ બહેનો વડીલો પધારવાના છે। તો જેલ ભરો આંદોલન માટે અહીંયા સુંદરપુરાની અંદર પણ મિટિંગ રાખવામાં આવી હતી બાયડના આજુબાજુના ગામોની। તો તમે જોઈ શકો કે બહુ ઉત્સાહથી બધા પાટીદારો પધારે છે અને વધારમાં વધારે મોટી સંખ્યાની અંદર પાટીદારો ત્યાં આવે મહેસાણાની અંદર એ માટેની અહીંયા એક જાહેર સભા રાખવામાં આવી હતી અને આજે મને લાગ્યું કે ખરેખર અહીંયાથી પણ મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા પધારશે। આગામી જે આપણે રોજગારીની વાત કરીએ કાર્યક્રમ કે ક્યાં સુધીમાં કઈ રીતનો કાર્યક્રમ? રોજગારી માટે અમે જે પટેલ સમાજમાં આજે અનામતના કારણે કે બીજા બધા રીતે અનામતમાં નોકરી મળતી નથી, તો એના માટે સમગ્ર સમાજમાંથી જે ઉદ્યોગપતિ હોય પાટીદાર સમાજમાંથી એમનો કોન્ટેક્ટ કરીને અમે રોજગારી મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આગામી મહિનાની અંદર અમે તારીખ પ્રેસ મીડિયામાં જાહેર કરીશું। તો જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જ અમારી પસંદગી છે અને ત્યાં આગળ રોજગારી મેળાનું અમે આયોજન કરીશું। અનામત આંદોલન અને જેલમાં પૂરેલા પોતાના સાથીદારોને વહેલી તકે છોડી દેવા માટે સરકારનું નાક દબાવવા માટે આગામી 17 એપ્રિલના રોજ મહેસાણા ખાતે જેલ ભરો આંદોલન છેડવામાં આવનાર છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને વડીલોને મહેસાણા ઉમટી પડવા હાકલ કરી હતી। આગામી દિવસોમાં આંદોલન વધુમાં વધુ વેગ પકડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો। પૈસાની બાબત અમને કંઈ ખબર નથી, કારણ કે અમે તો સંગઠન સમાજમાંથી પૈસા ઉઘરાવી અને સમાજ માટે સંગઠન ચલાવીએ છીએ, રાત દિવસે કરીએ, એટલે એમના ધ્યાનમાં કોણ આવ્યું હોય તો અમને ખ્યાલ ના હોઈ શકે, એ માટે ભરતભાઈને તમારે પૂછવું પડે। બરાબર। બીજી વાત, સુરતની અંદર હાલમાં એક નવું સંગઠન ઉભું કરવામાં આવ્યું, એ બાબતે કંઈ કહી શકો? હા, બસ મેં પણ મીડિયાના દ્વારા જાણવામાં આવ્યું હતું કે પાટીદાર વડીલોએ આ સંગઠન બનાવ્યું છે અને ખરેખર બિન રાજકીય અને પટેલ સમાજના ઉત્થાન માટે હશે અને પટેલ સમાજ માટે જો કામ કરશે તો અમે બધા ભેગા થઈને એમને સાથ અને સહકાર આપીશું। નીતિન પટેલે જણાવ્યું છે કે અત્યારે હાલ એસપી અને એમના ગ્રુપ જોડે તમારી મિટિંગ કરવાની છે, તો શું? નહીં, એ કાલે મીડિયામાં હતું કે નીતિનભાઈએ કીધું સોમવારે કંઈક મિટિંગ રાખવામાં આવી, પણ અમને આવી કોઈ જાણકારી મળી નથી, એટલે એવા કોઈ અમને સમાચાર મળ્યા નથી, એટલે અમારો ફક્ત એક જ ટાર્ગેટ છે, અબકી બાર 17-4। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સુંદરપુરા ગામે એસપીજી ગ્રુપ દ્વારા યોજાયેલ સંમેલનમાં અધ્યક્ષ લાલજી પટેલે જેલ ભરો આંદોલનની હાકલ કરતા આગામી દિવસોમાં પાટીદારો અને સરકાર વચ્ચે સંઘર્ષ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।